અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેમ કે ઉમરગામ, પીપલોદ અને મગદલામાં વરસાદી માહોલ જામ્યો છે, તો વેસુ, અલથાણ અને પાલ વિસ્તાર પણ બાકાત નથી રહ્યા, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં મેઘરાજા જતા જતા જાણે ધબધબાટી બોલાવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી વાતાવરણ છવાયો હતો અને આ વાતાવરણમાં વરસાદ વરસ્યો પણ ખરો। તો સુરતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ વિદાય લે તે પહેલા સુરતમાં ભારે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે અંતર્ગત દક્ષિણ ગુજરાતના ખાસ કરી સુરત, નવસારી, ડાંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને આ વરસાદી માહોલ વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પણ છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી હતી।